નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગુજરાતમાં પ્રતિ કલાકે 56 વ્યક્તિના મોત થાય છે। ગામડાઓમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું। સૌથી વધુ ચોંકાવનારું મોત અમદાવાદમાં સામે આવ્યા। રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો। 7 દિવસમાં 1300 ડ્રોન, 1200 બોમ્બ ઝીંક્યા। ઝેલેન્સ્કીનો અનોખો દાવો। ભાજપ 40 વર્ષમાં પહેલીવાર નાગપુર જિલ્લાની બેઠક પર જીત્યો। ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજય। ઇમરાન હાશમી શૂટિંગમાં ઘાયલ થયો। હવે એક્શન દ્રશ્યો ઓછા કરશે। પેટના ભાગે ઘા વાગતા સર્જરી કરવામાં આવી। દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં। ઉત્તર પ્રદેશમાં 9 લોકોના થયા ધુમ્મસના કારણે મોત। જમ્મુમાં NIA હેડક્વાર્ટર પાસે ચીની રાઇફલનું ટેલિસ્કોપ મળતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વડાપ્રધાન ઇમરાન ખાન અને તેની પત્ની બુશરાબીને ભ્રષ્ટાચારના કેસમાં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। પીએમ મોદીના ઘૂસણખોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાર। કહ્યું, નિષ્ફળતા છુપાવવા વિપક્ષને આપે છે દોષ। હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર। રાજકારણ ફરીથી ગરમાયું। બાંગ્લાદેશમાં હિંસા ચરમસીમાએ। BNP નેતાના ઘરને આગ લગાવી દેવાઈ। 7 વર્ષની દીકરીને જીવતી સળગાવવામાં આવી। ટ્રમ્પે H-1B વિઝા પર લાગેલી આખરી ફીના કારણે ભારતીય IT ઉદ્યોગ ચિંતિત। દિગ્ગજ કંપનીઓ પર અબજોના બોજની શક્યતા। મોહસિન નકવીની ફરીથી ફજેતી થઈ। ભારતીય જુનિયર ટીમે રનર અપ ટ્રોફી અને મોડલ ACC ચીફના હાથે ના લેવા માટે કરી અપીલ। આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો સ્વીકારે છે। આપણા છોકરાને કોઈ દીકરી આપતું નથી। 70 વસાવાનું અનોખું નિવેદન। ટ્રેનોની યાત્રા મોંઘી બનશે। પ્રતિ કિલોમીટર 1 અને 2 પૈસાનો વધારો। 26 ડિસેમ્બરથી નવા દરો અમલમાં આવશે। નવી પાર્ટી બનાવી 294 બેઠકો પર ચૂંટણી લડીશું। મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ વિવાદ ઉભો કરનારા હુમાયુની અનોખી જાહેરાત। હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા છીએ। કર્ણાટક કોંગ્રેસમાં ડખાની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા। મહારાષ્ટ્રમાં શિંદે સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મહાર। સ્ટ્રાઇક રેટ જોઈ વિરોધીઓ ચોંકી ઉઠ્યા। અરવલ્લી પર્વતમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો। 90% વિસ્તાર સુરક્ષિત છે। કેન્દ્ર સરકારનો આવ્યો સામે દાવો। બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માંગે છે કોંગ્રેસ। PM મોદીનું SIR મુદ્દે નિવેદન આવ્યું। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।